નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં તમારું સ્વાગત છે। હું છું નીરુ અને મારી સાથે છે મારા સહયોગી ચિરાગ શાહ। અત્યારના સૌથી મોટા સમાચાર ને આજનો સૌથી મોટો સવાલ, કોની સત્તા? ચિરાગ, બિલકુલ, મહારાષ્ટ્રમાં આજે મતદાન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે કયા કયા મુદ્દા ચર્ચામાં રહ્યા છે, મહારાષ્ટ્રમાં કેટલા ફેક્ટર ક્યાં ક્યાં અસર કરવાના છે તેની ચોક્કસ વાત કરીશું। થોડી જ વારમાં આવવાનો છે એક્ઝિટ પોલ, તેની પણ ચોક્કસ વાત કરીશું। જોઈશું કોની સત્તા। તો આપણે કહી દઈએ, આજે મહારાષ્ટ્રમાં મતદાન પૂરું થઈ ગયું છે। લગભગ 4000થી વધુ જે ઉમેદવાર છે તેના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે, પરંતુ કયા મુદ્દે આજનું વોટિંગ થયું છે, કેમ મુંબઈમાં નીરસ મતદાન થયું છે, આ તમામ સવાલો ચોક્કસ ચર્ચામાં છે। મતદાન પૂર્ણ થવાને થોડી જ મિનિટોની વાર બાકી છે ત્યારે 3 વાગ્યા સુધીનો આંકડો મારી પાસે આવ્યો છે। 45.53% વોટિંગ થયું છે મહારાષ્ટ્રમાં। મુંબઈમાં સૌથી ઓછું 39% મતદાન જ થયું છે। ફરીવાર શહેરી મતદાતા નીરસ સાબિત થયો છે। સૌથી વધુ ગઢચિરોલીમાં 63% મતદાન થયું હોવાનો આંકડો સામે આવ્યો છે। ટૂંક સમયમાં ફાઇનલ આઉટપુટ જે છે તે પણ આંકડાનો સામે આવશે, પરંતુ હાલ પૂરતો જે આંકડો છે તે નીરસ આંકડો ચોક્કસ લાગી રહ્યો છે। જી, તો અત્યારના સૌથી મોટા સમાચાર છે મહારાષ્ટ્રમાં કેટલા ટકાવારી મતદાનની સામે આવી છે એ સૌથી મોટો પ્રશ્ન ઊભો કરી રહી છે, કારણ કે મુંબઈમાં દર વખતની જેમ સૌથી ઓછું મતદાન થયું છે। 288 બેઠક, 4136 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જવાના છે અને 6 વાગે એક્ઝિટ પોલની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આખરે કેટલી અલગ અલગ પાર્ટીઓ છે, મુખ્ય 6 પાર્ટીઓ છે, ત્યારબાદ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ્સ પણ છે, નાની પાર્ટીઓ પણ છે જેમ કે એમએનએસ, એઆઈએમઆઈએમ છે, અને સાથે જ ઘણા બધા અલગ મુદ્દાઓ પણ છે। તો આ વખત કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો બહાર આવીને વોટ કરી રહ્યા છે તે જોવું રહ્યું, અને પ્રશ્નો અહીં ઘણા બધા છે અને અમારી સાથે સ્ટુડિયોમાં અત્યારે હાજર છે અમારા ખાસ મહેમાન। તો આપણે વાત કરીએ